નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી 11 સાયન્સમાં પૂછાતા જી નીટના અગત્યના પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરીશું. પરંતુ અહીંયા આઇઝનબર્ગના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરવો પડે. આઇઝનબર્ગનો સિદ્ધાંત શું કહે છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન એક સાથે નક્કી કરી શકાતું નથી. કેન્દ્રની આસપાસ કેન્દ્ર છે, આ કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે એ ઇલેક્ટ્રોનનું સ્થાન પણ ચોક્કસ નક્કી કરી શકાતું નથી, એનો વેગ પણ ચોક્કસ નક્કી કરી શકાતો નથી. એટલે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગમાન એક સાથે નક્કી કરી શકાતું નથી. જો તમે વેગ ચોક્કસ માપવા જાઓ તો સ્થાન અનિશ્ચિત બની જાય. જો તમે સ્થાન ચોક્કસ માપવા જાઓ તો તેનો વેગ અનિશ્ચિત બને. એક જ પ્રયોગમાં એક સાથે વેગ અને સ્થાન નક્કી કરી શકાતું નથી. આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. તો પછી સ્થાન ચોક્કસ ન નક્કી કરી શકાય, વેગ પણ ચોક્કસ નક્કી કરી શકાય નહીં. તો પછી સ્થાનની અનિશ્ચિતતા અને એના માટે સંકેત છે ડેલ્ટા એક્સ. આ સંકેત છે. સાંકેતિક પરિભાષામાં ડેલ્ટા એક્સ નો અર્થ થાય સ્થાનની અનિશ્ચિતતા. જો એકલું એક્સ લખો તો થઈ જાય નિશ્ચિતતા, એકલું એક્સ લખો. પરંતુ જો તમે ડેલ્ટા એક્સ લખો તો સ્થાનની અનિશ્ચિતતા ચોક્કસ નથી, આશરે પડતું મૂલ્ય છે એમ કહી શકાય. એટલે ડેલ્ટા એક્સ સ્થાનની અનિશ્ચિતતા બતાવે છે. ડેલ્ટા પી એ વેગમાનની અનિશ્ચિતતા બતાવે છે. વેગમાન પણ અચોક્કસ, સ્થાન પણ અચોક્કસ, બંનેનું અનિશ્ચિતતાની સંજ્ઞા. સ્થાન માટે ડેલ્ટા એક્સ, વેગમાન માટે ડેલ્ટા પી. એને નિયમ આપ્યો, ગાણિતિક સૂત્ર આપ્યું, અને આ ગાણિતિક સૂત્ર આપણે સીધું સ્વીકારી લેવાનું છે કે ડેલ્ટા એક્સ ને ડેલ્ટા પી નું મૂલ્ય એ h/4π જેટલું હોય અથવા તેના કરતા મોટું હોય. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ઓર ઇઝ ઇક્વલ ટુ h/4π. હવે આપણને ખબર છે કે h એટલે પ્લાન્કનો અચળાંક, વેગમાન એટલે શું? દર ગુણ્યા વેગ, એને આપણે વેગમાન તરીકે ઓળખીએ છીએ. આપણે તમારા ફિઝિક્સમાં બધા સૂત્ર આવે છે. 11 સાયન્સ સુધી તમે આ શીખી ગયા હશો. વેગમાન દર ગુણ્યા વેગ અગાઉની થિયરીમાં પણ મેં દ બ્રોગલીના સિદ્ધાંતમાં પણ સમજાવ્યું હતું કે વેગમાન બરાબર દર ગુણ્યા વેગ. દર માટેનો સંકેત છે એમ, વેગમાન માટે સંકેત છે v. તેથી ડેલ્ટા પી ડેલ્ટા એમ v ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા કોઈ પણ કણ છે એ કોઈ પણ કણનું દર તો નિશ્ચિત જ હોય. ઇલેક્ટ્રોન દર પણ નિશ્ચિત છે, પ્રોટોનનું દર પણ નિશ્ચિત છે, કોઈ પણ ક્રિકેટના દડાનું દર પણ નિશ્ચિત છે, અને તમને ખ્યાલ હોય તો આ પૃથ્વીનું દર પણ નિશ્ચિત છે. વૈજ્ઞાનિકોએ સાબિત કરેલું છે. એટલે દર નિશ્ચિત હોય, એમાં અનિશ્ચિતતા ન હોય. એટલે આમાંથી એમ જે છે એ અચળ લીધો, એટલે એમ બહાર લઈ લીધો, અને ડેલ્ટા વી. ડેલ્ટા વી એટલે શું? તો કે વેગની અનિશ્ચિતતા. ડેલ્ટા વી એટલે વેગની અનિશ્ચિતતા. આપણે કહીશું વેગની અનિશ્ચિતતા. મિત્રો ક્લિયર કોન્સેપ્ટ? તો સમજી લેજો. તો પછી આપણે ડેલ્ટા પી ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી શકીએ. ડેલ્ટા પી બરાબર એમ ડેલ્ટા વી. એમ ડેલ્ટા વી મૂકો તો આપણને બીજું સૂત્ર આપણને પ્રાપ્ત થાય. આ બંને સૂત્રના આધારે આવા સરળ દાખલા આપણે સરળતાથી ગણી શકાય. હવે ધ્યાન આપો, આ સિદ્ધાંતનું મહત્વ શું છે કે જો સ્થાન ચોક્કસ માપવામાં આવે તો વેગ અનિશ્ચિત બને. એનાથી બિલકુલ વિરુદ્ધ, વેગમાન ચોક્કસ માપવામાં આવે તેનું સ્થાન અનિશ્ચિત બની જાય. વેગમાન અનિશ્ચિત બને ત્યારે એનું સ્થાન ચોક્કસ બની જાય. સ્થાન અનિશ્ચિત બને ત્યારે વેગમાન ચોક્કસ બની જાય. ટૂંકમાં સ્થાન ચોક્કસ તો વેગમાન ચોક્કસ ન હોય, વેગમાન ચોક્કસ તો સ્થાન ચોક્કસ ન હોય. ક્લિયર કોન્સેપ્ટ? બરાબર સમજી લો.
આ બેમાંથી એક ચોક્કસ માપવા જાઓ તો બીજું અનિશ્ચિત બની જાય છે. એનું મહત્વ શું? તો ગતિશીલ સૂક્ષ્મ કણ જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન માટે જ લાગુ પડે છે. સૂક્ષ્મ કણો માટે જ આ બધા સિદ્ધાંતો લાગુ પડે છે. કારણ કે વૈજ્ઞાનિકોએ પરમાણુનું બંધારણ નક્કી કરવા માટે, ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે વિવિધ પ્રયોગો કર્યા અને વિવિધ પ્રયોગો પૈકીનો એક પ્રયોગ હતો દ બ્રોગલીનો સિદ્ધાંત અને બીજો પ્રયોગ છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. તો મિત્રો, આમ આ બે સિદ્ધાંતને આધારે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સ્થાન સરળતાથી નક્કી કરી શકાય છે. આમ ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે આ બધા પ્રયોગો અગત્યના છે. પછી ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાનની ચર્ચા હું પછી કરી. એ પહેલા પ્રયોગની હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંતની ચર્ચા ફરીથી કરીએ. એ શું કહે છે કે ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન, વેગમાન ન કહેવું તો વેગ, એ એક સાથે ચોક્કસપૂર્વક માપવું શક્ય નથી, ચોક્કસપૂર્વક નક્કી કરવું શક્ય નથી, અશક્ય છે. ગાણિતિક સ્વરૂપ પણ આપ્યું. ડેલ્ટા એક્સ એટલે સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા પી એટલે વેગમાનની અનિશ્ચિતતા, એચ એટલે પ્લાન્કનો અચળાંક, પાય એટલે 3.14. એ તો આપણને ધોરણ 10 સુધી શીખી ગયા છે. હવે એચ એટલે પ્લાન્કનો અચળાંક છે કીધું. વેગમાન એટલે શું? દર ગુણ્યા વેગ, m ઇન્ટુ v. પરંતુ કોઈ પણ સૂક્ષ્મ કણનું દર નિશ્ચિત હોય છે એટલે આપણે એમ અચળ કાઢ્યું, m ડેલ્ટા v. તેથી ડેલ્ટા પી ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી શકીએ. ડેલ્ટા પી બરાબર m ડેલ્ટા v. એક ચોક્કસ માપવા જઈએ, ધારો કે સ્થાન ચોક્કસ માપીએ તો વેગમાન અનિશ્ચિત બની જાય. વેગ ચોક્કસ માપવા જઈએ તો સ્થાન અનિશ્ચિતતા બની જાય. આટલું જ તમારે યાદ રાખવાનું છે અને સૂત્ર તમારે યાદ રાખવું એટલે સરળતાથી તમે દાખલાઓ ગણી શકો. એટલે તમને થિયરિકલી 2 માર્ક્સનું પૂછે તો આટલું લખવાનું અને એની પરનો તમને એમસીક્યુ કે નીટજી પૂછે તો પણ તમે સરળતાથી ગણી શકો. હવે ધ્યાન આપો, જ્યારે અનિશ્ચિતતા શબ્દ આવે ત્યારે તમારે હાઇઝનબર્ગના સિદ્ધાંતનો જ ઉપયોગ કરવાનો. હાઇઝનબર્ગના સિદ્ધાંતનો ઉપયોગ. તો પછી એનું ગાણિતિક સ્વરૂપ શું છે? તો કે ડેલ્ટા એચ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ઇઝ ઇક્વલ ટુ 4/1. પણ મિત્રો, જ્યારે પણ દાખલો ગણો ત્યારે અસમતાનું ચિહ્ન લખવાનું નહીં, અસમતાનું ચિહ્ન આપણે દૂર કરી દેવાનું. એટલે એક્ઝામ્પલ્સની અંદર દાખલો ગણતી વખતે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પરંતુ આપણને ખબર છે કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ વી, દર ગુણ્યા વેગ. તો m એ અચળ છે, તેથી આપણે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ. આ બેમાંથી ગમે તે સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે, એટલે આ બે સૂત્રો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે પછી એક દાખલો શરૂ કરીએ. એક્ઝામ્પલ નંબર 1. માઇક્રોસ્કોપ વડે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવામાં આવ્યું. કેટલા અંતરે? 0.1 એંગસ્ટ્રોમ અંતરે નોંધવામાં આવ્યું. તો પછી વેગમાં અનિશ્ચિતતા કેટલી થાય? વેગમાં અનિશ્ચિતતા તમારી. તો મિત્રો ધ્યાન આપો, તો આપણને સ્થાનની અનિશ્ચિતતા બતાવી. સ્થાનની અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા એક્સ, એનું મૂલ્ય 0.1 એંગસ્ટ્રોમ. શોધવાનું છે વેગમાં ઉદ્ભવતી અનિશ્ચિતતા. તો વેગની અનિશ્ચિતતા શોધવાની છે, એટલે કે ડેલ્ટા વી કેટલું શોધવાનું. આ નક્કી કરવું હોય તો ડેલ્ટા એક્સ અને આ બે વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે. તો આ બંનેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણી પાસે છે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 4π. ઓકે મિત્રો, હવે ડેલ્ટા વી નક્કી કરવું છે. ડેલ્ટા એક્સ ખબર હોવી જોઈએ, એંગસ્ટ્રોમમાં છે. એમ એટલે કે ઇલેક્ટ્રોન દર ખબર હોવી જોઈએ, જે આપણને ખબર છે. એચ પ્લાન્કનો અચળાંક ખબર છે. પાય એટલે 3.14. તો પછી આપણે એમ કેટલો? તો કે ઇલેક્ટ્રોનનું દર.
કેટલું 9.1 into 10⁻31 કિલોગ્રામ. h નું મૂલ્ય પણ ખબર છે 6.626 into 10⁻34 જૂલ સેકન્ડ. અને જૂલ સેકન્ડ એકમ ન લખવો હોય તો તમને આની જગ્યાએ બીજો એકમ પણ લખી શકાય. ગઈકાલે પણ સમજાયો તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. આ બંનેમાંથી ગમે તે એકમ તમે મૂકી શકો. દાખલામાં કયા એકમની જરૂર છે એના આધારે આપણે મૂકી શકાય. હવે ડેલ્ટા વી શોધવાનો છે x, પરંતુ અહીંયા લંબાઈનો એકમ આપણે મીટર આપી દીધો છે. તો પછી મિત્રો અહીંયા એંગસ્ટ્રોમને શેમાં રૂપાંતર કરવું પડે? તો એંગસ્ટ્રોમને આપણે મીટરમાં રૂપાંતર કરવું પડે. અને આપણને ખબર છે કે 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર. ઓકે મિત્રો, તો આ એંગસ્ટ્રોમને આપણે મીટરમાં રૂપાંતર કરી શકીએ. તેથી 0.1 into 10⁻10 મીટર. હવે ડેલ્ટા x શોધીશું, ડેલ્ટા v શોધીશું. વેગની અનિશ્ચિતતા એને કરતા બનાવો. h ડેલ્ટા x into m into 4π. મિત્રો h ની કિંમત તો આપણને ખબર છે કે 6.626 into 10⁻34. ડેલ્ટા x ની કિંમત છે 0.1 into 10⁻10. m ની કિંમત ખબર છે 9.1 into 10⁻31. હવે 4 તો આપણે મૂકી શકીએ. પાઈની કિંમત ખબર છે. પાઈની કિંમત કેટલી લઈશું તો કે 3.14. ઓકે મિત્રો, તો આપણે સરળતાથી આનો આપણે ઉકેલ શોધી શકીએ. આનો કેલ્ક્યુલેટરની મદદ, કારણ કે મિત્રો આપણે સમયના અભાવે ગણતરી તમને આવડે છે એમ સ્વીકારીને છતાં પણ આપણે સમજીએ કે 6.626 into 10⁻34. આ 10⁻10 ઉપર લઈ જઉં છું એટલે 10 ની ઋણ ઘાત છે જગ્યાએ ધન. એ જ રીતે આ પણ 10⁻3 એ આપણે અંશ છેની જગ્યાએ છેદમાં લઈ જઈએ. અરે છેદમાં છે એની જગ્યાએ અંશમાં લઈ જઈએ છે એટલે પ્લસ થઈ જશે. ભાગાકારમાં 0.1 ગુણાકારમાં 9.1 ગુણાકારમાં 4 ગુણ્યા 3.14. ઓકે મિત્રો, હવે આનું સાદુરૂપ આપવાનું છે. તો પછી આપણે પૂર્ણાંક અંકો લઈને સાદુરૂપ આપી શકાય. જેમ કે 6.626 10⁻2. આ કેટલા થશે? તો આમાં થશે -2 એટલે 10⁻8 થશે. આનું સાદુરૂપ 10⁻8. 34 માંથી 31 એટલે -3. 10 માંથી -3 કરો એટલે 7 થશે. હવે એનો ગુણાકાર કરીએ તો આપણે 0.1 ધ્યાનમાં લઈશું, 9 ધ્યાનમાં લઈશું, 4 ધ્યાનમાં લઈશું ને 3. કારણ કે જી નીટમાં કેલ્ક્યુલેટર એલાઉ નથી ત્યારે ઝડપથી ગણવા માટે આપણે નજીકના પૂર્ણાંકો આપણે ધ્યાનમાં લેવા પડે. ઓકે, તો પછી આ થશે 12 અને 12 ગુણ્યા 9 9 × 2 = 1. પરંતુ આ 0.1 ગણીએ તો પછી દશાંશ તરીકે આવશે 10.8. આશરે કિંમત શોધી કાઢી 10.8. એનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો એનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. હવે તમે એનું સાદુરૂપ તમે આપો તો સાદુરૂપ કિંમત લગભગ 6 ની આસપાસ થશે. 6.626 into 10⁻7 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો, અહીંયા 34 અને 34 એટલે -3,
-3 બાકી રહેશે. અહીંયા 0.1 છે એટલે 10 પોઈન્ટ થશે. લગભગ તેનું તે મૂલ્ય ધ્યાનમાં લીધું. હવે એનું સાદુરૂપ આપો તો આટલું થશે. કોની નજીક આવે છે મિત્રો? તો પછી મીટર પ્રતિ સેકન્ડ 7 આવશે. એટલે આપણને અહીંયા ધન છે એટલે કે સી જવાબ આવશે. બાકીનો જવાબ આપણને જોવા મળશે નહીં. આ બંનેનો જવાબ એક જ છે એટલે એ પણ જવાબ આવશે અને સી પણ જવાબ આવશે. અહીંયા બે જવાબ આપણે સિલેક્ટ કરવા પડશે કારણ કે બે જવાબ આપેલા છે માટે. ઓકે, તો આ રીતે આપણે સરળતાથી આપણે ગણતરી કરી શકીએ. આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હવે બીજો દાખલો લઈએ. મિત્રો, કેલ્ક્યુલેટરની મદદથી તમે સીધો ગણી શકો અને સીધો ગણી શકો તો તમારે જવાબ આ આવશે. જો કે બંને એક જ જવાબ લખેલા છે એટલે હાલ પૂરતું તમે આવા અઘરી ગણતરી છે જે કેલ્ક્યુલેટરની મદદથી ગણવું એ સરળ બનશે. જેમ જેમ તમને અનુભવ થશે ગણતરીને આધારે તેમ તમે સરળતાથી ગણતરી કરી શકશો. હવે નંબર 2, એક ગોલ્ફના દડાનું દર 40 ગ્રામ છે અને તેનો વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. વેગ 2% અનિશ્ચિતતા ધરાવે છે. તો પછી સ્થાનની અનિશ્ચિતતા શોધો. આમાં વેગની અનિશ્ચિતતા શોધવાની હતી, આમાં સ્થાનની અનિશ્ચિતતા શોધવાની છે. તો સ્થાનની અનિશ્ચિતતા કેટલી? બરાબર ધ્યાનમાં રાખો. સ્થાનની અનિશ્ચિતતા શોધવાની છે. તો આપેલી માહિતી તો કે દર આપી છે એમ કેટલા ગ્રામ? તો દર તમને 40 ગ્રામ મિત્રો આપેલું છે. પછી વેગ આપી દીધો છે. વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ. આપણને એની પાછી વેગની અનિશ્ચિતતા આપી દીધી છે એટલે લખીશું વેગની અનિશ્ચિતતા. આમ વેગની અનિશ્ચિતતા પણ 2% કીધું છે અને 2% છે એટલે 100 હોય ત્યારે 2 અનિશ્ચિતતા. તો પછી 45 હોય ત્યારે કેટલી અનિશ્ચિતતા? તો 45 ગુણ્યા 2 ભાગાકારમાં 100 એટલે 90 ભાગાકારમાં 100 એટલે 0.9 અને આ જે મૂલ્ય આવશે મીટર પ્રતિ સેકન્ડ એ કોનું મૂલ્ય આવશે? તો વેગની અનિશ્ચિતતાનું મૂલ્ય આવશે. વિદ્યાર્થી સમજો કે દર આપી દીધું છે 40, એમાં અનિશ્ચિતતા ન હોઈ શકે, દર ચોક્કસ હોય, પણ વેગ આપી દીધો છે 45 મીટર પ્રતિ સેકન્ડ. આમ વેગની અનિશ્ચિતતા શા માટે શબ્દ વાપર્યો? કારણ કે એમાં 2%ની અનિશ્ચિતતા ઉદ્ભવે છે અને 2%ની અનિશ્ચિતતા ઉદ્ભવે તો આપણે આખી રાશિ મૂકવી પડે. 100 2%, તો 45 કેટલી? તો આપણને 0.9 મીટર પ્રતિ સેકન્ડ. આમ વેગની અનિશ્ચિતતા આવી ગઈ. શોધવાનું શું છે? સ્થાનની અનિશ્ચિતતા. એટલે સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ. મિત્રો, સ્થાનની અનિશ્ચિતતા આપણે શોધવાની. તો પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. એમાંથી કોને કરતા બનાવી? તો ડેલ્ટા એક્સ ને કરતા બનાવીશું. ડેલ્ટા એક્સ બરાબર h/m ડેલ્ટા વી 4π. h ની કિંમત તો આપણને યાદ જ છે 6.626 × 10⁻²34. દર આપી દીધું છે પણ આ દર તમને ગ્રામમાં આપેલું છે. આપણે દાખલો હંમેશા કિલોગ્રામમાં જ ગણીએ છીએ એટલે 40 ગુણાકારમાં 10⁻³ કિલોગ્રામ. એને આપણે કિલોગ્રામમાં રૂપાંતર કરી શકીએ એટલે 40 ગુણાકારમાં 10⁻³ વેગ પણ આપી દીધો છે. વેગની અનિશ્ચિતતા કેટલી ઊભી હોય છે? તો તે 0.9 ગુણાકારમાં 4
અને પાય એટલે 3.14. તો મિત્રો આમ આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. એટલે આપેલા દાખલાઓ પરથી કઈ કઈ માહિતી છે પણ અહીંયા ધ્યાન આપો. વેગ છે 45 આપી દીધો છે, પણ 2% અનિશ્ચિતતા બતાવી છે. ત્યારે 100 વેગ હોય ત્યારે 2 અનિશ્ચિતતા 45 છે કેટલી, એના આધારે ડેલ્ટા વી શોધ્યું અને આપણે શોધવાનું છે સ્થાનની અનિશ્ચિતતા. અને સ્થાનની અનિશ્ચિતતા મિત્રો કેલ્ક્યુલેટરની મદદથી શોધીશું તો 1.46 into 10⁻33 મીટર આવશે. હાલ પૂરતું તો આપણે દાખલાની સિસ્ટમ, દાખલાની મેથડ, કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે એ નક્કી કરીશું. અને એ સૂત્રની અંદર એકમોના પરિવર્તનો આપણે ધ્યાનમાં રાખીશું. એટલી જ સિસ્ટમ ધ્યાનમાં રાખો. ગણતરી માટેના બીજગણિત, અંકગણિતનો પણ આપણે ક્યારેક ઉપયોગ કરી શકીએ, પણ હાલ પૂરતું આપણે એમાં બહુ ડીપમાં નહીં જઈએ. કેલ્ક્યુલેટરની મદદથી જ આપણે દાખલો ગણીશું. તો અનુભવ આટલો થશે. તો કયું સિલેક્ટ થશે? તો પછી સી જવાબ સિલેક્ટ થશે. છેલ્લો દાખલો લઈએ. ટૂંકમાં આવા બધા દાખલામાં મૂલ્ય આપી દીધા હોય, મૂલ્ય શોધવાનું છે, તો આ બધા માટે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? જેટલું આવડે તો બધા દાખલા સરળ પડે. બીજું, સૂત્રનો ઉપયોગ કર્યા પછી બધાના એકમો સરખા કરવા પડે. બધા એકમો કિલો આપણે એમકેએસમાં જ રૂપાંતર કરીએ છીએ, એટલે ગ્રામને કિલોગ્રામને, સેન્ટીમીટરને મીટરમાં, એંગસ્ટ્રોમને પણ મીટરમાં રૂપાંતર કરીએ છીએ. સ્થાનની અનિશ્ચિતતા વેગની અનિશ્ચિતતા કરતા 1/16 ગણી છે, તો વેગમાનની અનિશ્ચિતતા કેટલી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આવા દાખલા વધારે પૂછાય છે, કારણ રાશિયાની ગણતરી વાળા દાખલા બહુ ઓછા. કારણ કે રાશિયાની ગણતરી અઘરી અત્યારે કેલ્ક્યુલેટરની જરૂર પડે, કેલ્ક્યુલેટર એલાઉ નથી હોતું. એટલે આવા દાખલા આપણને બહુ સરળતાથી પૂછે છે, અને આવા દાખલા આપણને સરળતાથી આવડે. એટલે આવા દાખલા લગભગ તૈયાર કરો. તો પછી આપણે એક્ઝામ્પલ નંબર આપણે 3 નક્કી કરીએ. 3. તો પછી એમાં આપણને શરત શું આપી છે મિત્રો? સ્થાનની અનિશ્ચિતતા આપી દીધી છે ડેલ્ટા એક્સ. એ વેગની અનિશ્ચિતતા ડેલ્ટા વી કરતા 1/16 ગણી વધી છે. એટલે આ શરત મુજબ આપણે લખી શકીએ ગુણાકારમાં 1/16. ડેલ્ટા એક્સ ની કિંમત ડેલ્ટા વી કરતા 1/16 ગણી છે. એટલે આપણે આ શરત મુજબ આપણે આ કિંમત પ્રાપ્ત કરી. તો વેગમાનની અનિશ્ચિતતા શોધવાની છે. એટલે કે વેગમાન ડેલ્ટા પી કેટલો શોધવાનો. મિત્રો ધ્યાન આપો. તો પછી ડેલ્ટા પી કેટલો એ આપણે સરળતાથી શોધી શકાય. ધ્યાન આપો. અહીંયા તો આ સૂત્રમાં આપણે ઉપયોગ કરીશું. આ સૂત્રનો તો ડેલ્ટા એક્સ એમ h/4π. મિત્રો હવે નક્કી કરો કે આપણે ડેલ્ટા એક્સ ની જગ્યાએ કિંમત મૂકી દઈએ. ડેલ્ટા એક્સ ની જગ્યાએ આપણે કિંમત મૂકીશું ડેલ્ટા વી 1/16 ઇન્ટુ એમ ડેલ્ટા વી h/4π. તો પછી આ બેનો ગુણાકાર થઈ જશે ડેલ્ટા વી સ્ક્વેર. પાછા એમ હું આગળ લખું છું. 16 પેલી બાજુ લઈ જઉં છું 16h/4. સાદુરૂપ આપ્યું. આ બેનો ગુણાકાર કર્યો. 16 છે પેલી બાજુ લઈ ગયા, એમ ગુણાકાર. આનું સાદુરૂપ આપીએ તો 4h/π થાય. 4 ઉડી જાય. હવે હું એમ વડે ગુણું છું.
મિત્રો m વડે ગુણું છું એટલે અહીંયા થઈ જશે m સ્ક્વેર ડેલ્ટા v સ્ક્વેર, અહીંયા થઈ જશે m 4h/y. આનો આપણે વર્ગ લઈ શકીએ, m ડેલ્ટા v નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ સાદું રૂપ લીધું, વર્ગ સામાન્ય લીધું, 4h m/y. આ તો મેં ખરા પદોની અરસપરસ કરી. પરંતુ મિત્રો આના બરાબર શું છે? તો આપણને ખબર છે કે m ડેલ્ટા v બરાબર મિત્રો ડેલ્ટા p છે, તો ડેલ્ટા p નો સ્ક્વેર મૂકી શકીએ 4h/y. તેથી ડેલ્ટા p શોધવું છે. વેગમાનની અનિશ્ચિતતા, અહીંયા વર્ગ દૂર કરીએ તો બીજા સામેના પદમાં વર્ગમૂળ આવે. હવે આનું 4 નું વર્ગમૂળ તો 2 h અને પાય એ પણ વર્ગમૂળમાં લખી શકીએ. તો મિત્રો આવો જવાબ આવે. આવો જવાબ કયો આવે છે? તો કે સી. તો મિત્રો સી જવાબ આવે. બરાબર સમજી લો. ફરીથી સમજાવું છું. સ્થાનની અનિશ્ચિતતા વેગની અનિશ્ચિતતા કરતા એક ભાગાકારમાં 16 ગણી છે. તો વેગમાનની અનિશ્ચિતતા કેટલી થાય? તો આપણને શરત આપી દીધી, સ્થાનની અનિશ્ચિતતા માટે સંકેત ડેલ્ટા x, વેગની અનિશ્ચિતતા માટે ડેલ્ટા v, જે આના કરતા 16 ગણી છે. તે આ વાક્યના સંદર્ભમાં ગાણિતિક સૂત્ર આપણે આપી શકીએ. શોધવાનું છે વેગમાનની અનિશ્ચિતતા ડેલ્ટા p. તો વેગમાનની અનિશ્ચિતતા શોધવાની, તો પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે આ સૂત્રની અંદર આપણે ડેલ્ટા x ની કિંમત મૂકી દઈએ. ડેલ્ટા x ની કિંમત આપણે ડેલ્ટા v ઇન્ટુ 1/16 મૂકીશું. હવે એની અંદર 2 વખત ડેલ્ટા v થયો એટલે વર્ગ લખ્યો, m ગુણાકારમાં તો મેં આગળ લખ્યો, 16 હતું એ આપણે ડાબી બાજુ લઈ જઈએ, ભાગાકારમાં હતું તેની જગ્યાએ ગુણાકારમાં. આનો આપણે છેદ ઉડાડી દીધો એટલે 4 થઈ ગયું. m વડે ગુણવામાં આ બાજુ પણ m વડે ગુણ્યું તો m 2 વખત થઈ ગયા, m સ્ક્વેર થઈ ગયું. આ બાજુ પણ m વડે ગુણ્યું. હવે ડેલ્ટા p સ્ક્વેર, કારણ કે m ડેલ્ટા v ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? ડેલ્ટા p મૂકી શકીએ અને ડેલ્ટા p આપણે મૂકીએ p સ્ક્વેર. એટલે વેગમાનની અનિશ્ચિતતા પૂછી છે એટલે વર્ગમૂળ આપણે લેવું પડે. આ બાજુ વર્ગ દૂર કરીશું, આ બાજુ વર્ગમૂળ લીધું એટલે આ બાજુ વર્ગ આપોઆપ દૂર થઈ જાય. હવે આનું સાદુરૂપ આપીશું. 4 નું વર્ગમૂળ 2 થશે, h m થશે અને એ પણ રૂટ પાય થશે. મિત્રો આ સાદુરૂપ છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો તો તૈયાર કરજો. હવે એમસીક્યુ નીટના દાખલા પણ બીજા હું આવતીકાલે ચર્ચા કરીશ. એટલે મિત્રો આની પણ નોંધ સરળતાથી તમે કરતા રહેજો. આ ઇમ્પોર્ટન્ટ હતું. અસ્તુ.